હિતાંશુભાઈ તો આવતા હોય તક ને પકડી લીધું છે. ચાલો ચાલો, જો ભાઈ જાય છે એમાં બેસવાનું આગળથી છે. હાલો હું તને આગળ બેસાડું. ચાલો 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 ચાલો, મારે હિતાંશુભાઈ જાય છે. દોસ્તો રાધે રાધે રાધે. આહિર બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં જશો? તો અમે જાય છે બહાર અત્યારે. તો ચાલો આગળ મળીએ. હિતાંશુ નયન તો ગાડીમાં બેસી ગયા છે. અમે નીકળ્યા છે હવે જાય છે. જો તો હવે અમે પહોંચવા આવ્યા છે. અહીંયા અમારે તળાવ છે, તળાવની બાજુમાં. ત્યાંથી પછી આવશે માર્કેટ, પછી આવશે હાઈવે. તમને બધાને ખબર જ છે ને. અમારે આજે તે દિવસે શોપિંગ કર્યું હતું ને કપડાનું, એ જ કપડાં આજે પહેરાવી દીધા છે. અને ગામમાં પણ આજે અમારે એક ફંક્શન છે ગોગા મહારાજનું, ત્યાં જવાનું છે. તો બંને એકી સાથે જાય, પહેલાં ખરીદી કરી આવીએ પછી ત્યાં જશું જમવા. નીકળ્યો છે ગાંધીનગર હાઈવે. તો અમે જઈએ છીએ હવે માર્કેટમાં આજે ખરીદી કરવા. અને શું લેવાનું છે હિતાંશુભાઈ ત્યાં જઈને નક્કી કરશું. વાહ 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 વાહ. કેટલું હિતાંશુ બોલો? ચાલો અમે ફાઇનલી આવી ગયા છે ડીમાર્ટમાં. તો અહીંયાથી થોડું મોલમાંથી સામાન લેવાનો છે, પછી સીધું ઘરે નીકળવાનું છે. કારણ શું ખબર? કે આજે અમારે એ બાજુમાં એક ગોગા મહારાજનું ફંક્શન છે, તે ફંક્શન અટેન્ડ કરવાનું છે. હિતાંશુભાઈ તો આવતા હોય તક ને પકડી લીધું છે. ચાલો ચાલો, જો ભાઈ જાય છે એમાં બેસવાનું આગળથી છે. હાલો હું તને આગળ બેસાડું. ચાલો 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 ચાલો, મારે હિતાંશુભાઈ જાય છે. ની અંદર ઘૂસતા અહીંયા પોપકોર્ન, આઈસ્ક્રીમ ખાવા હોય તો જો પોપકોર્ન છે, અહીંયા આઈસ્ક્રીમ છે. આગળ જતા ને મૂકવાની પેલું છે, ત્યાંથી આગળ જઈએ અહીંયા ચેકિંગ છે. અહીંયાથી આપણે એન્ટર થતાની સાથે હા શું જો અહીંયા હવે સ્કૂલ ચાલુ થતાની સાથે ચોપડા
જો આ ફાયર સ્ટીમનો લગાવી ગયેલું હોય ને હા હા એટલે લોક કરી દે. આમાં તો છે, આમાં તો હોય ને એવડું છે તો નહીં એ હું શું કહું મમ્મી સમજો આમ જો હિતાંશુ આ મમ્મી લેવા તાર બીટું હિતાંશુ મારા સામું જો હિતાંશુભાઈ માટે ચશ્માનું ચેકિંગ થાય છે પણ મારા હિતાંશુભાઈને કોઈ ગમતા નથી. નહીં લેવા હિતાંશુ અહીં તો જો કેટલા બધી ઉપ ઉપ છે જો જો હા ઉપ ઉપ જો આયા જો 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 હવે અમે ઘરે જવા પાછા નીકળી ગયા છે સામાનની ખરીદી કરીને. હવે જાય છે ઘરે પણ સીધા ઘરે નહીં જઈએ, પહેલાં તો આ જ્યાં શું કે ગોગા મહારાજનું છે ત્યાં જશું, ત્યાંથી પ્રસાદી લઈને પછી જ નિરાતે ઘરે જશું. ચાલો તો આગળ મળીએ. તો આ છે ગોગા મહારાજને મંદિરે લઈ જવા માટે સામૈયાની તૈયારી કારણ કે સામૈયામાં જશે. અને આ છે ગોગા મહારાજનો ફોટો તે મંદિરે મૂકવાનો છે ખેતરમાં. ओम ह्रीं भवाय स्वाहा ओम ह्रीं भवाय स्वाहा ओम ह्रीं भवाय स्वाहा ओम बुधाय स्वाहा जगत ओम बुधाय स्वाहा 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 ओम बुधाय માર્કેટિંગ કરી અને જમી ને આવી નાઈને સૂઈ ગયા હતા તો હાલ ઉઠ્યા છે. અમારે હિતાંશુભાઈ ઉઠીને જો આ અગરબત્તીનું પેકેટ લીધું છે અમે લાવ્યા. એ શું ખરીદી કરી બતાવું. પહેલાં તો એક શું કહે કે ભૂંગરા લીધા છે. આ છે માચીસનું પેકેટ બાકસનું, 2 સોયા સ્ટીક લીધી નાસ્તામાં. પછી આ બિસ્કિટ છે, બ્રેડ છે, એક કોફીનું પેકેટ લીધું પતી હતી, અને મસૂરની દાળ ભાતમાં તે નહોતી તો, ને 2 આ ડબ્બી પણ મસાલાની નહોતી એટલે એ પણ પૂરી થઈ ગઈ. આ ટી શર્ટ લીધા છે 4 ને આ એક નાઇટ ડ્રેસ લીધો છે. ને આ હિતાંશુભાઈ માટે ચડ્ડીઓ લીધી છે. એના માટે કપડાં બીજા તો ઘણા બધી છે. હમણાં એક મગાવ્યા હતા ઓનલાઈન, ને આ ચડ્ડી ઉનાળામાં પહેરવા માટે નહોતી તો 4 ચડ્ડી લીધી એના માટે મોટી આવી ફૂલ સાઇઝ ખુલ્લી. તો મારા ભાઈ અહીંયા આવીને બેસી ગયા છે. જો કેવો બેઠો છે ડાયો થઈને, જાણે કે
બહુ ડાયો હોય ને એટલો શાંત હોય ને એવો લાગે છે. પણ હમણાં થોડી વારમાં એના તોફાન ચાલુ થશે. ખરીદી કરી હતી, ખરીદીમાં બીજું કશું નહોતું કરવાનું, ખાલી હિતાંશુની ચડ્ડી માટે ગયા હતા તો ટી શર્ટ પસંદ આવી ગયા તો ટી શર્ટને એક નાઇટ ડ્રેસ લીધો છે નાઇન માટે. બાકી તો કશું ખરીદી નહીં કરી, હમણાં જ કરી ગયા 2 અઠવાડિયા થયા છે ત્યારે, એટલે નહોતું કશું લેવાનું. હમણાં તો થોડું જે નહોતું એ લઈ લીધું. સંજુભાઈ જો આવજો આવજો કરે છે. તો ચા પાણી નાસ્તો કરી લીધા, વાસણ ઘસી લીધા, બપોરના પડ્યા હતા. બપોર જેમાં જ નહોતા પણ સવારના એમને એમ પડ્યા હતા, કારણ કે જતા રહ્યા ચા નાસ્તો કરી સીધા ડીમાર્ટમાંથી સીધા ત્યાં તો આવ્યા તો જમીન આવ્યા હતા. બપોર તડકો થઈ ગયો એટલે વાસણ રહી ગયું હતું. તો હવે કરશું આપણે છાશ. મલાઈની જો હવે મલાઈની છાશ સવારમાં લાઇટ નહોતી એટલે રહી ગઈ હતી. હવે અત્યારે કરશું. ચાલુ કરી દીધી છે મલાઈ જમાડીશું. તો માખણ કાઢી લો, ફટાફટ કામ પતાવીને પછી કાંજીભાઈ ગયા છે રમવા, તેને ફટાફટથી લઈ આવું. જો માખણ નીકળી ગયું છે ને હવે એને ગરમ કરવા મૂકી દઉં. આજે છે સોમવાર તો ગરમ થઈ જાય, ફટાફટ ગરમ કરી લઉં. કે નયનને મારે ઘી ગરમ કરું તેની એલર્જી છે, થી આવે પહેલાં ફટાફટથી ગરમ કરી લઉં. જો અમારે વાગવામાં આવે છે 11 અને વરસાદ આવે છે જોરદારનો રાતના, અને વીજળીના કડાકા પણ થાય છે. અને શું કહેવાય કે નયનને પેલો બક્સો બહાર પડ્યો છે તે ઢાંકવા માટે મોકલો છે, ખુલ્લો હતો તો, કારણ કે વરસાદનું કાંઈ નક્કી જ નહોતું એટલે અચાનકથી આવી પડ્યો છે. તો જો ઢાંકીને આવી ગયો છે અંદર. છે ને બહુ કંઈ દેખાતું તો નથી, પણ જો અમારે આવે છે વરસાદ. જમી કાઢીને ફ્રી પડ્યા ત્યાં વરસાદ આવવા માંડ્યો છે. તો જોરદારનો વરસાદ આવે છે. અત્યારે તમને દેખાશે ને એનું કારણ એ છે કે લાઇટ પણ જતી રહી છે. અને અમે જમીન હાલ નવરા પડ્યા છે. ત્યાં જમીન નવરા પડ્યા ત્યાં લાઇટ જતી રહી. તો શું કહેવાય કે વિડીયોને અહીંયા અંત કરું છું અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે. અને એક વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે.